દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ભગત આ જોજે ભાઈ કે હાલ આવું આ ચલાવ ભરાય છે હોય કણ હજુ આ નહીં કે 1 કલાક પૂરો છે સગનલાલ આવું કહેવાનું મીટિંગ લેવાની કે ન હોકવાનું અમે ભગત હું તો કહું છું નાવા ના તો સરપંચ કે જશું સરપંચ ઘેર નહીં હોય તો સરપંચ મને લાગે આવી જશે ઘેર અલે પમદા તો બહાર જાય તો ઘેર આવી જાય છે સરપંચ એવો ઠેકોણો નાવા ના એ ઘેર હશે રંગરા બેસજે આ ખોલે તો નહીં આવવા રહ્યો હાલ આ ઘોડ અંગત તો નહીં રહી ને તે આપણે 2 મહિના છે લે પણ આ કરવાનું હું તાણ કે એ બાજુ ભરવાના અમે શું કરવાનું એક બાજુ કૂવો છે એક બાજુ ખઈ છે જે બાજુ જવાનું એક કામ કરીએ તું આમ ભૂસકો મેં લેટ ભગત કૂવામાં નહીં પડું ખાઈમાં નહીં પડું સરપંચના ઘેરે જે તું બોલાયો કણ તો આખો તો અમે કંટાળ્યો અમે કેવું કહેવાનું કે છે મારે અમે કંટાળો તો ભગત આવે ને અરે આવું કરી ખોલભાઈ ને એટલે કંટાળો તો મને આવે આવું કરવાનું ના એ તો મેલી થતી છે ના મીટિંગ થાય આવી તો કોઈ શરત ના આમ પણ શું મીટિંગ થતી છે મીટિંગ તો પેલા મગન ને કરી જોઈએ ધામ ચોકાર મીટિંગ હેડા છે ઓની એ તો ઈવને યા બે દાડા એ પછી કે ઈજવાના પાર્ટી ગયો ના બે ભગત ઈવાનો તો હમસા તઈ જવાનો અને આપણા 4 જણા હી ઈમાં 2 જણા છે તારું કરવાનું કે 2 જણા વધે આપણે કોઈ મેન ના વાપરે તો હવે એક કામ કર મગન એમ કે તમે મીટિંગ લ્યો તા ને મીટિંગ તો આપણે લેવી પડે ભગત સરપંચ આઈકન જીએ છીએ આ ખોલભાઈ ના એમો મીટિંગ નહીં લેવાની સરપંચ કાન જવું હા આ સરપંચ દોઢું બસી તું કરશું પાછું સરપંચ તો દોઢું ના બોલી દોઢું હોય ને તું બોલી છી તું તો દોઢું બોલ્યો લે તાણ આ ચોકે 500 ગાડી ક્યાં નહીં જવું હેટ હેટ તાણ આ જોક આ મગન હૈકી કરી રહ્યો છે જોક ભગણ સરપંચે જોક જેવો મીટિંગો ગોઠવો છે એકલો સરપંચને તો કહેતાય નહીં કે સરપંચ મીટિંગમાં આવજો ના પેલા કાળિયાન ઢગલાનો ઢય આવડતો નહીં મીટિંગમાં લેવા મંડે છે આ રે સરપંચ ઘેર શું કરો છો તમે તો શું કરો છો કશું નહીં કરતા અમે તો આ બાજુના ગામમાં મીટિંગો લેવા માંડે બાબુડો ને ઢગલાનો ઢય જીતો આવડતો નહીં લોય તો લોય લેવા જોકી લેતા ના ના જો ફરવા જો ના હોય તમે હું તો કઈ જતો લે ના જે તમે બાપ છે તારા પેલા મીટિંગો કરી અને આ ફરી શું કરવાનું પૈસા કોઈ તાણ એ બાબા જેવા રહ્યા ને ઈવન કોમ ના હોય એટલે જોઈ રોજ મીટિંગો કરવા ના હું તો ગામનો ભગત સરપંચ છું લ્યા મારે ગમે તે કોમ આવે આ સરપંચ ના મીટિંગ લેવા કદી હા બાપ જો મીટિંગ લેવા જે વાતો કરવા તો એ હું તને બાવ નહીં કીધો ભગત મન તો એ રોજ બલ્યાળો એ બાવ હાથ તો કર ઓવા ન કર ને બોલાયો છે કહો હાલ મારા ઘેરાય ન કે પછી આવડું તાર કોને બોલાયો અરે વગણ સરપંચે ઈ મીટિંગ લેવા જોઈ જીકાળ્યો ને નહીં જ્યાં ફરી વળી કાયા થેલા તો ન કુનું આવશે પછી તમારું તો પછી તાર પણ એ તમારે ઘેર નહીં આવી સરપંચ હા ઓવર નહીં આવી હું કહું છું પણ સરપંચ એટલે સારું કામ કરે છે મીટિંગમાં તો કોણ મારા યુવાન ઉપરથી તમારી આબરૂ કાઢતા છીએ રહ્યા કે અમારા ગામનો સરપંચ આવો છે તેવો છે એવું કરી રહ્યા અલ્યા ભાઈ સગનલાલ એવું ના હોય ગઈ કોણ ગમતું હોય ને ગઈ કોણ નહીં ગમતું હોય એટલે એક વાત કહું હા આપણો ગામમાં કોઈ બધા ખેડૂત ખરા બધા તો ખેડૂત નહીં તો પછી ઈવન ના ગમે મીટિંગો તવો કરવા ના ગમે બીજો પણ એરા તો ખેડૂતોની મીટિંગ લેવા જાય જ ભગત સરપંચ તમે તમારી વાતો કરો કે બીજા કોઈ વાતો કરો તમને ગમે કહેજો લગી રહ્યા મીટિંગ લે બધી લે ભગત ઓમાં એવું કશું ના હોય સાહેબ પોતે ખેડૂત જ નહીં તોય ગમે વાત સાચી એરા ખેતી કરતા રહી ને એટલે બરાબર છે સરપંચ તમને જ ગમતું નહીં પહેલી વાર એટલે ભગત ઓમાં ડખા કરવાના ના હોય ના મીટિંગ કરવાની હોય ઓમાં કાયમી થતું આવ્યું છે ને એ માટે હેડવાનું જ જોર રાખવાનું હોય મજૂરી કરો બે હાથે બીજું કશું નહીં અમાર તો આ ગયરા મળી ગયા મજૂરી કર્યા આપણે એક દાળ મરી જવાનું છે પણ આપણી મજે ચાલશે પાછળ પેઢી સુખ ના થાય એવું કરવાનું છે આપણે વાત સાચી હો સરપંચ ભગત સાચું કે છે તા નાનો ચોઈ ડપણ આવ્યું ભગત હા કોણ ગા પણ આ બુદ્ધો ચોઈ આવ્યો એમ કહું છું હા એમ કે કતા બુદ્ધિ તો ત્યાં આવીએ બેસો હું તો ભણવા જતો બે દા બુદ્ધિ લેવા જતો અલે આ તું તો 80 વર્ષે પહોંચી ગયો હાલું કે છે કે પાછળ પડદાનું એ પડદાનું કોક કરાવું હેડો તમારે કરવાનું ભગત હા ઓબો તો હું કોઈ રસ લીધો નહીં નહીં ચોક ખાવા ગયા તો રસ નહીં લીધો અલે એની રસ નહીં વાત કરતો આ મીટિંગ ની વાત કરું છું ઓ વાહ એમ કે કતા પણ સરપંચ તમને રસ હોય ના આ મીટિંગમાં તો કોણ તમે આવો છો 2 દાડા હાના ફરવાના આવ્યા હતા એ તો મને ખબર પડી જતી કે સરપંચ નહીં આવી મીટિંગમાં જો સગત મારે ઘણું કોમ હોય છે આ 4 દાડો જેની નતો પડતો પેલો ગેસ બંધ થઈ ગયો એના 4 દાડા ત્યાં ડીઝલ બંધ થઈ ગયું
પેટ્રોલ બંધ થઈ ગયું બધું બંધ. ઈમો ને ઈમો આપણે ગાવ બંધ થઈ જાવ પણ સરપંચ મારો કહેવાનો મતલબ એમ છે કે આરી છે ને ખેડૂત વિશે કોઈ કરો તમે. ના હું તો નહીં મોટો કલેક્ટર તે બધું ચાલુ કરાવી દઉં સરપંચ તો છો ને તમે. અલે સરપંચ નું કોઈ શક્કર વાળો ના આવે ગામના ચમ કઈ સરપંચ નું જ આવતા જે હોય તા. આ સરપંચ ને પૈસે કાણ હો રાખે એ બકાત તે કર્યા પૈસા નતો આવે લ્યા તમ તમ કશું ના આવે એટલે તું જેટલા દીધા સચી કોને જેટલા દીધા લે તું એ સરપંચ તો ને આખા ગુજરાતમાં ભારે પર તાન ચી વાતો કરો નહીં ખબર પડતી રે ગામનો સરપંચ ગામમાં જ ક્યાં હેડ બાલિકો નહીં હું તો આજેવાજી મોટો થઈ ગયો તમે બી વઈ ગયા અમે મગન થી તાન બે ગયા બેસો વાતો કરો હતી ઓકે લાપોટો ખાવા આવ્યો છે સગન હું જવું ના હોય તો હા જવું હું તો તાર અરે કોણ ભાઈ જતા રહ્યા તું જતો રહીએ. તાર લાફા ખાવાના મારા નહીં એમાં અલ્યા લાફા પણ તને બોલતા જ આવડતું નહીં કોણ બોલ્યું કોઈ હું ડીઆઈજી નહીં કે કોઈ વડા પડતો જ નહીં હું તો એક જેણો સરપંચ છું લ્યા ગામનો મારું કશું ના આવે ઉપર પણ સરપંચ તો ખરા ગમના સગન હાલ સાચી કે જુઠ્ઠી વાત હે? સાચી વાત છે ભગત સાચી વાત છે. તું વાંચી વાંચી લે સરપંચ તમે હો ને તમારો કોમી છે આપણે બીજી મીટિંગ રાખી હોય કઈ કઈ પૈસા મળવાના હોય તો તમે પહેલા હોય કે આરી મીટિંગમાં થોડો રસ આવો હું તો એમ કહું છું. હું કહું છું હા. આ મીટિંગ કરી હોમ વાળાનો મગજ જતો જ નહીં રહ્યો પછી મગજ અમારો નહીં તમારું જતું રહેશે સરપંચ. અલે આખી દુનિયામાં બધા ખેડૂતો તમારા જેવા જ હોય નહીં મીટિંગો કરીને ફરતા પણ સરપંચ મીટિંગમાં તમારું શું કહેવાનું છે કે તમે ખેતી કરો છો ને તો તમે તમારા ઉપર ધ્યાન રાખો એમ કહેવાનું છે તમારે સમજ્યા વાત ના. એ તો જો સગત હા ખબર પછી બોલો કે નહીં બે કોણ ખુલ્લા મજૂરો કરતા હોય ને એ દવા છે ખપ્પા છે ખાતર છે પોણી છે આ બધું ટાઈમે આલો ને તો એનું ઉત્પાદન સારું મળે મળ્યું જ ને આ ના મળ્યું ઉત્પાદન જબરજસ્ત મળ્યું એવું મળ્યું એટલે તાન આ લાફા મળે ઉત્પાદન મળ્યું હે સગન એ ઘેર તો આપો. બોલતા ના આવડે ને તો લાફાય ખબર છે એક વાત કહું સગન ખુરશી ના મેળ લે તમે ના હોય તો હું સરપંચ પાનું મીટિંગ લેવા જવું પછી ના જાગતી બેહી જાય પંચાયતમાં ખુરશી છે જા બેહી જા વાતો કરવા હતી ભાઈ કોક દાડો કોઈ બોલા ચાલુ થયું નહીં કે સરપંચ ખુરશી મેલી દો એના સિવાય કોઈ આવડે છે લે બધું આવડે મન તો તમને કોઈ આવડે એકલો બે જાવ કોમ છે મારે અમે સરપંચ બન્યા અહીં બે જાવ ભગત આપણે કોમ કરશું ના હોય તો બાબુલાની ટીમો જતા રહીએ આપણે. બોલે નહીં વખત ખરો ને લાફા મેલું છું ને પણ કદી રી ચડતી નહીં રી નહીં ચડતી ને એ જ મોટી એની ભૂલ છે તાર. બરોબર છે આ ગમે જેવો છે ને પણ મારો ડાપો કહેવાય છે લાપોટ ખાય ને પણ સરપંચ નું કદી પાવું મેલ્યું નહીં એનું નામ ભગત જોયું સરપંચ શીરાનું શાક ના થાય અને બે ભાઈ બંધોની વાત ના થાય જોયું સગન કેટલો હમ છે આમ તો સાહેબ જોઈ લીધું હો. હમ કે જમ ખબર છે ખબર હે ને? મીટિંગ નું આવ્યો પાછું મીટિંગ નું તા શું કરવા આવ્યા સિવાય કે મીટિંગ કશું નહીં થાય મારે કશું કરવું નહીં ઓમો મારે ઘણું કોમ હોય છે કોમ તો અમારે ઘેર પૈસા ઘેર આ દોસ્તો ગોઠાવી છે પછી સગનલાલ કોઈ ગામના સરપંચે નહીં કર્યું ને એવું નહીં હું આગળ વાત કરી ને એ બધા હિંમત કોઈ છે સરપંચ બાર ગામના સરપંચ હું વાત કરી ને ઓહો ઈઓને એવું કીધું ખબર છે કે સરપંચ આવું કશું ના થાય આપણા આ બધું સગનલાલ ખરું ને ભાવતાલનું ઓહો એ બધું વેપારી ઉપર જાય છે અમાર સરકારને ના આપણો કશું લેવા દેવા નહીં આ બધું વેપારી હાથમાં છે એમ ભાવ કોણ પાડે છે વેપારી તો એમ નહીં આ ખેડૂતના હાથમાં સહ ઉતાર મજૂરી કરવાનું કશું નહીં હાલે ડોહે પહોળો ફેવરે તો ખબર કરી એ મોની તો મરી જાય બધા શું કરવાનું કોઈ ચીપવાનું નહીં કોઈ ખારું કરશો ને પૂન તો વળી 5 વાર વધાર નકર જતા રહો વેલા હું કહું અમે ના જઈએ ઘેર પછી ક્યારે જવું છે શું કરીએ તો બે હેરેન ખાલી કોઈ ટાઈમ બગાડી મીટિંગમાં નહીં જવું તમે ના પાડો અમારું કારણમાં કોઈ મજા નહીં પૂછે બરકાઈએ છીએ તો ખોળા ફોંગા પાછો આવતો રે પણ હું કહું છું હા. ના હોય તો પેલા મગલાની મીટિંગ નહીં લેતા ઈ કન જતા રહીએ આપણે સરપંચ હો પડી રહ્યા એક તો હું નહીં આવું ચમ ના એક કામ કરે જવા દો શિવાને તા તો જા હું કઈ નહીં આવું વખત નહીં આવે ચમ પેલા નહીં આવી તને ખબર નહીં લડવા કે નીકળી જા મુઈએ હા લાફા ને બે તઈ મુઈએ કુંદડિયા મગન ને શું લેવા ઊંધું પગલું ભરી છે પાણીવાની એ તમે હમું પડી પાછા મારા આવું ઓવર એવું કહેતો તો આ મીટિંગો નહીં લેવાનું ચાલુ કરી દીધું તો ત્યાર પછી તમે પૂછ્યું મને ખાવાનું નહીં ચાલુ કર્યું ખોનજી એવું જ શકતા રાતો જમ સરપંચ બધું ભૂલી ગયા કો નહીં લડાઈ જવાને આપણો બરોબર છે પગાર વાતો કરી ખબર ને ગમો પૈસા ખાવા માંડે સરપંચની ખબર છે બધી અમે મગજમાં આવ્યું પણ હું કહું છું આપણે ખરા ને 4 જણા ખોડિયા સુધી કદી લડવાનું નહીં તો આ કીધેલું છે કટકા
રોટલા દૂધથી લડજો પણ હાથું ના લડતા ઓહો કેમ એવું પાછું અને એનું નામ ભાઈ એ કહેવાય વાત સાચી કરી કડકો રોટલો વેકિંગ ખાજો એમ કહેવાય અહીં હાલ હું લાખો મેલ્યો ઓવા જેવો તું બચ્ચો હોય નહીં ના જોય સરપંચ આ લાખો મેલો ને એ તમે હતા બીજો કોઈ હોય ને તો એને લોબો કરી નાખું હું ખબર છે મને કઈ ની ખબર છે હું તમ બાબુડાને મેકતો નહીં એ વાત સાચી કરી એ રે રે નાગાજી રે ઈયો ના ડોહાય ના કરતા એને બંધ છે ને બધા નાગાજી રે કશું વાંધો નહીં હું જવામાં ઘેરમાં મોડું થાય છે પાછું સેકન્ડ હેડ આપણે ના ના તું તો સરપંચ થઈ ગયો કોમનો એટલે તારે તો મોડું થાય છે ગેજે બી ફોર્મ ભરવાનું ડોશી બહાર જઈએ એમ કે ડોશી કરેક્તી નહીં બહાર જઈએ એમ પિયોર જઈએ પાછી આ ઉપાડી ટોકર તો ડૂબો પડી માથામાં આખું ઘર ને સંભાળે ફોર્મ કરવું પડે કે એમને થોડો રોટલો ખાવા સરપંચ હાલ તો હોત કરી ઓહો હાલ હતા જીએ કશો વાંધો નહીં હા ભગત આવી જાય છે ને એટલે બધા આવી જાય છે એ મગન હા બાબુ આપણે કાર્બેજ એટલે જઈ એ મીટિંગ લેવા જઈ પણ હજુ આયા નહીં પેલો બે ગામ બાકી હતો ને તે કોઈ ના હોય ને તો હું સંભાળ લઉં હા તમે આપણે બાજુના ગામમાં છો પણ આ તો ખાસો ટાઈમ લાગ્યો ના મીટિંગ ખેંચી હોય કા લોબી ખેડૂત સમતા તો છે બધી રીતે હા ભાઈ ખેડૂતોને બધો ને આવા ફાયદો જ થવાનો મગજ ખરાબ કરી બકતરા સાચી વાત હો કાકા એટલે એમ તો હેડે મીટિંગ લઈ હેડે એમથી લઈને આવીએ છીએ અમે વાહ એમથી મીટિંગ લઈને આવીએ છીએ તો મીટિંગમાં જતા હોય ને તો આમ જો આવા અમે તો કીધું મીટિંગ લેવા જઈએ છીએ તારે કીધું નહીં અમે કહીએ છીએ તમને અમે તો કોઈ બોલ્યા ભાઈ હા મીટિંગમાં નહીં લેતા તમે આ મીટિંગ લે બંધ કરો અને પેલા માફી માંગો કરો પેલા સરપંચ ની કોણ ભગત માફી માંગા અરે મગર ની ચમ એ આની માફી માંગા અને તું એ માગજે અંગા આની માગું પણ આ ભૂલ કરી મોટી બધી રહી ભગત કીધું નહીં તને માફી માંગે ને એ બીજા આ મગન નહીં અને માફી મંગાવો ને એ ભગત બીજા નહીં ઓહો મગર પર ફિટ કરી દેજે હાર્યું નહીં જો ના હોય તો ચોકન સતરંગો જ ખેલી નાખ્યા આજ તો શું ના સાપર કાકા આજ રાતે સપનું આવ્યું તું હનું આવ્યું કાચ તારું ખૂન થઈ જતું મારા હાથે 302 લાગી જતી મારા એવા સપના તો આ જ લોકો જોઈ મારવા માટે તો સપનું આ વખત સાકાર કરવાનું હો ભગત કઈ જિંદગીમાં ના થાય સાકાર લે આ થઈ જા મને એવું લાગે બોલ ચમ બોલું કરી દીધું આ તારું હોવાળું કઢાયું એ ભૂલી જજે ખોળ કાઢવાનું તો હોવે કાકા આજ રહ્યો ને હું તારા માટે મગન નહીં બન્યો આ તારા માટે હમણાં જ બનીને આવ્યો છું ઘેરથી આ મોઢા જોથી ને આ ચપ ચપ બોલી બધા પડી જાય હોવે હવા લાગજો કોને પડી મગન પાડી તું હા આ તારનો લડો આવી જા કે લડવો તો આઈ જા કાકા આઈ જા કે અટકે યાર હાલો અરે રાત મોઢી આટકો હેલે મરી ગયા અલા પેલા સકને તું વચમાં ના આવે રસ ના લે વચમાં તે હું વચમાં આપવા માંગતો નહીં ભાઈ આ પેલા કે તું વસીને આવતો તો ખોવાઈ જઈએ એ હાથમાં ગયા તો કોણ ખવાય છે આખલા જાકો હતી જા મર બસ કે પાડા મરી જા પાડા આપણનું નામ નહીં લેતા પાડી છે રહ્યો એ મુઠી આઠો છે મરી ગઈ એમ કઈને હાથને પૂછી નાખ્યો હવે એટલે આપણે છે આ હું સમજ સકત અલે મેલ